હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે બહાર મળે એવી આમળાની કેન્ડી ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. વિટામિન સીથી ભરપૂર આમળા હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ અને હમણાં સિઝનમાં માર્કેટમાં ઘણા સરસ તાજા અને રસથી ભરેલા આમળા મળે. જોઈને તરત જ ખરીદવાનું મન થઈ જાય. આગળ મેં તમારી સાથે આમળાનો મુરબ્બો કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરી હતી. આજે આમળાને લઈને 2 વેરાયટીમાં કેન્ડી બનાવશું. એમાં એક માર્કેટમાં મળે એવા સ્વીટ આમળા અને બીજી ગોળવાળી ગટાગટ ગોરી બનાવશું. આ બંને કેન્ડી ખાવામાં એકદમ જબરજસ્ત લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પહેલાં સ્વીટ આમળા બનાવું છું. એના માટે 10 નંગ વજનમાં 250 ગ્રામ આમળા લીધા. એને પાણી વડે સારી રીતે ધોઈને કોરા કરી લીધા હતા. હવે એને વરાળમાં બાફી લઈએ. આમળા સ્ટીમ કરવા માટે ઢોકળિયામાં પાણી લઈને સ્ટવ ઉપર પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું. પાણી ખરખરતું ગરમ થઈ ગયું તો હવે એમાં એક સ્ટેન્ડ રાખું છું. સ્ટેન્ડની ઉપર ચાળણી મૂકીને એની ઉપર એક કાણાવાળું ઢાંકણ રાખું છું. એમાં આમળા ગોઠવીને મૂકી દઉં છું. આમળાને બિલકુલ પાણી ન લાગે એ પ્રમાણે વરાળમાં બાફી લઈએ. હવે ઢોકળિયા ઉપર ઢાંકણ લગાવીને ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરી દઉં છું. આશરે 10 મિનિટ પછી હવે ઢોકળિયા ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. આમળા બફાઈ ગયા એટલે એનો કલર બદલાઈ ગયો તમે જોઈ શકો છો. હમણાં એ ગરમ છે માટે જારી વડે એને સ્ટીમરમાંથી લઈને હમણાં એક ડીશમાં રાખું છું. હમણાં થોડીવાર માટે આમળા આમને આમ સાઈડમાં રાખું છું એટલે ઠંડા થઈ જાય. થોડીવાર પછી આમળા ઠંડા થઈ ગયા માટે ઉપરનો પલ્પ અલગ કરીને વચ્ચેથી બીજ અલગ કરી લઉં છું. આમળા સારી રીતે બફાયા હતા માટે એની દરેક ચીરી પણ હાથ વડે જ છૂટી પડી ગઈ. એને કાપવાની જરૂર ન પડી. હવે મેં અહીં અડધો કપ વજનમાં 60 ગ્રામ જેટલી દરેલી ખાંડ લીધી. એને આમળાની ચીરી ઉપર નાખું છું. ત્યાર પછી હલકે હાથે સારી રીતે મિક્સ કરી લઈએ. ભેજના કારણે દરેલી ખાંડ જામી ગઈ હોય એને હાથ વડે મેશ કરી લેશું. અહીં દરેલી ખાંડ લીધી એટલે થોડી વારમાં જ એ ઓગળી જશે. આખી ખાંડ લો તો ઓગળતા વાર લાગે. ખાંડ વડે આમળા સારી રીતે કોટ કરી દીધા. થોડી વાર માટે એને આ ડીશમાં રાખીને પછી એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. એક દિવસ માટે એટલે કે આશરે 24 થી 30 કલાક માટે આમળા ખાંડમાં રાખ્યા. હવે એને આ ચાળણીમાં લઈને કોરા કરી લઈએ. આશરે 2 કલાક માટે આમળા ચાળણીમાં રાખ્યા એટલે એમાંથી બધું જ ખાંડવાળું પાણી નીતરી ગયું. હવે એને આ થાળીમાં લઈને ફેલાવી દઉં છું. ત્યાર પછી એને બહાર તડકામાં સૂકવીને કોરા કરી લઈએ. એક દિવસ માટે આમળા તડકામાં સૂકવ્યા એટલે આવા કોરા થઈ ગયા. એને આમને આમ ખાવા માટે લઈ શકાય. પણ બહાર મળે એવા સ્વીટ આમળા તૈયાર કરવા માટે હું એને દરેલી ખાંડ વડે કોટ કરી લઉં છું. એના માટે મેં અહીં 1+અડધો એમ ટોટલ 1.5 ટેબલસ્પૂન જેટલી દરેલી ખાંડ લીધી. એને ગળણીમાં લઈને એનો પાવડર આમળા ઉપર સ્પ્રિંકલ કરું છું. થોડી થોડી કરીને બધી જ દરેલી ખાંડ આમળામાં ઉમેરી દીધી. હવે એના વડે કોટ કરી લીધા એટલે બહાર મળે બિલકુલ એવા જ આ સ્વીટ આમળા દેખાય છે. સ્વીટ આમળા તૈયાર થઈ ગયા તો હવે આગળના સ્ટેપમાં આમળાની ગટાગટ ગોરી બનાવીએ. એના માટે મેં અહીં આગળની રીત પ્રમાણે 10 નંગ વજનમાં 250 ગ્રામ આમળા વરાળમાં બાફી લીધા. એનો ઉપરનો પલ્પ અલગ કરીને અંદરના બીજ હટાવી દઈએ. ગટાગટ ગોળી બનાવવા માટે આમળાની દરેક ચીરીઓને અલગ કરવાની જરૂર નથી કારણ કે હવે એને ગ્રાઇન્ડ કરશું. એના માટે મેં અહીં એક નાનું મિક્સર જાર લીધું. એમાં બધી જ આમળાની ચીરી એકસાથે લઉં છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને એને ગ્રાઇન્ડ કરી લઈએ. પાણી ઉમેર્યા વગર આમળાની ચીરી ગ્રાઇન્ડ કરીને એની આવી સ્મૂધ પેસ્ટ બનાવી લીધી. હવે એક નોનસ્ટિક ફ્રાય પેન લીધી. એમાં 1/2 ટીસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું. હાથ વડે ઘી ફ્રાય પેનમાં સારી રીતે ફેલાવી દઈએ. હવે મિક્સર જારમાં તૈયાર કરેલી આમળાની પેસ્ટ આ ફ્રાય પેનમાં લઉં છું. બધી પેસ્ટ એકસાથે આમાં લઈ લીધી. હવે અડધો કપ વજનમાં 120 ગ્રામ થોડો નરમ હોય એવો ગોળ લીધો એ આમાં ઉમેરું છું. ત્યાર પછી આ ફ્રાય પેન સ્ટવ ઉપર ચઢાવીને ગેસ ફ્લેમ ઓન કરું છું.
હવે જેમ જેમ આ પેસ્ટ ગરમ થશે તેમ તેમ એમાં ગોળ ઓગળવા લાગશે. માટે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીએ. મેં અહીં જેટલા આમળા લીધા હતા એનાથી અડધા ભાગનો ગોળ લીધો. આમાં ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. હવે થોડીવાર પછી ગોળ ઓગળીને આમળાની પેસ્ટમાં મિક્સ થઈ ગયો એટલે પેસ્ટનો કલર બદલાઈ ગયો તમે જોઈ શકો છો. જેમ જેમ આ પેસ્ટ રંધાશે તેમ તેમ એનો કલર પહેલાં કરતાં ડાર્ક થશે. હવે આમાં થોડા મસાલા ઉમેરું છું. એમાં 5 ચમચી જેટલો સંચળ એટલે કે બ્લેક સોલ્ટ, 2 ચપટી જેટલો કાળા મરીનો પાવડર, અડધી ટીસ્પૂન શેકેલું જીરુંનો પાવડર અને સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરું છું. દરેક મસાલા આ પેસ્ટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. જેમ જેમ આ પેસ્ટમાં પાણીનો ભાગ બળશે તેમ તેમ એ પહેલાં કરતાં થોડી ઘટ્ટ થશે. હવે આમાં અડધી ટીસ્પૂન સૂંઠ પાવડર ઉમેરું છું, જે જમ્યા પછી ખાધેલું પચાવવાનું કામ કરે. હવે થોડીવાર પછી આ મિશ્રણ ઘટ્ટ થઈ ગયું. એમાં ટવેટો ફેરવીએ તો એક જગ્યા પર ભેગું થઈ જાય છે. માટે આ ટાઈમ પર એક નાની ગોળી જેટલું મિશ્રણ ઠંડુ કરીને ચેક કરી લઈએ. મિશ્રણ હાથમાં ચીપકે છે એટલે કે હજુ એની ગોળી બનાવી શકાય એવી કન્સિસ્ટન્સીમાં નથી આવ્યું, માટે થોડીવાર થવા દઉં છું. બીજી 7 થી 8 મિનિટ માટે આ મિશ્રણ થવા દીધું. હવે આ મિશ્રણ પેનમાં બિલકુલ નથી ફેલાતું. એમાં ટવેટો ફેરવીએ તો ગોળ ગોળો બની જાય છે. માટે આ ટાઈમ પર એક નાની ગોળી જેટલું ઠંડુ કરીને ચેક કરી લઈએ. મિશ્રણની નાની ગોળી બનાવી એ હાથમાં બિલકુલ નથી ચીપકતી તમે જોઈ શકો છો. એટલે કે આ મિશ્રણની ગોળી બનાવી શકાય એવી કન્સિસ્ટન્સીમાં એ આવી ગયું. માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી એને ફ્રાયપેનમાંથી ડીશમાં લઈને ફેલાવી દીધું એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય. હવે થોડીવાર પછી આ મિશ્રણ હાથમાં લઈ શકાય એટલું ઠંડુ થયું. માટે એની ગોળી બનાવીએ એ પહેલાં બંને હાથમાં થોડું ઘી લગાવી દઉં છું. ત્યાર પછી થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને એની નાની નાની ગોળી બનાવી લઈએ. તૈયાર કરેલી ગોળી હમણાં એક ડીશમાં ભેગી કરું છું. જેટલું મિશ્રણ હતું એમાંથી આ ડીશ ભરીને ગોળીઓ બની. ગટાગટ ગોળી તૈયાર છે. એને આમને આમ ખાઈ શકાય પણ બહાર મળે બિલકુલ એવી જ દેખાય એ માટે એને સજાવું છું. ગટાગટ ગોળીને કોટ કરવા માટે મેં અહીં 1 ટેબલસ્પૂન બુરું લીધું. મીઠાઈમાં નાખીએ આ એ જ બુરું છે. તમારે એના બદલે દરેલી ખાંડ લેવી હોય તો લઈ શકાય. એમાં થોડો અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ અને સ્વાદ પ્રમાણે એમાં 2 ચપટી જેટલું મીઠું ઉમેરું છું. હવે દરેક ગોળીને આ બુરું વડે સારી રીતે કોટ કરી લઉં છું એટલે એ બિલકુલ છૂટી જ રહે અને એકબીજા સાથે ચીપકી ન જાય. તેમજ ખાવામાં પણ એકદમ ટેસ્ટી ચટાકેદાર લાગે. તમે જોઈ શકો છો હવે આ આમળાની ગોળી માર્કેટમાં મળે બિલકુલ એવી જ દેખાય છે. એકદમ ટેસ્ટી ચટાકેદાર આમળાની ગટાગટ ગોળી એટલે કે પાંચક ગોળી તૈયાર છે. તૈયાર કરેલી આમળાની ગટાગટ ગોળી અને સ્વીટ આમળા આવી કાચની બરણીમાં ભરી દઈએ તો મહિના સુધી ખાવા માટે લઈ શકાય. બિલકુલ ખરાબ ન થાય અને એને ફ્રીઝમાં રાખવાની પણ કોઈ જ જરૂર નથી. આમળાની આ પાંચક ગોળી ખાંડના બદલે ગોળ નાખીને બનાવી એટલે હેલ્થને પણ નુકસાન ન કરે. એકવાર ખાઈને મોઢામાં સ્વાદ રહી જાય એવી આમળાની 2 જાતની કેન્ડી સ્વીટ આમળા અને ગટાગટ ગોળી તૈયાર છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ આમળાની કેન્ડી એકદમ ટેસ્ટી ચટપટી બની. એકવાર આ રીતે તમે આમળાની કેન્ડી ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે બહારની ભૂલી જશો અને ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. છોકરાઓ તો માંગીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.